અમદાવાદમાં સામાન્ય વરસાદમાં જ પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ છે। ઇસ્કોન આંબલી રોડ પર વરસાદી પાણી ભરાઈ ગયા છે। મુખ્ય રોડ પર પાણી ભરાતા અહીં ટ્રાફિક જામ પણ સર્જાયો છે। બોપલ વકીલ સાહેબ બ્રિજ પહેલા આ વરસાદી પાણી ભરાયા છે। આ પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। સામાન્ય વરસાદમાં જ તંત્રની જાણે અહીં પોલ ખુલી ગઈ છે તેવી તસવીરો અમદાવાદના બોપલ વિસ્તારમાંથી સામે આવી છે। અમદાવાદમાં વરસેલા સામાન્ય વરસાદે જ કોર્પોરેશનની પોલ ખોલી દીધી છે। અમદાવાદના ઇસ્કોન આંબલી રોડ એટલે કે ઇસ્કોનથી બોપલ જતા મુખ્ય માર્ગના આ દ્રશ્યો છે કે જ્યાં સામાન્ય વરસાદના કારણે જ રોડ પર પાણી ભરાઈ ગયા છે। રોડના નીચાણવાળા ભાગમાં પાણી ભરાતા મુખ્ય માર્ગ પર ટ્રાફિકની પણ સમસ્યા સર્જાઈ છે, કારણ કે સામાન્ય વરસાદે જ જો મુખ્ય માર્ગ પર આટલું પાણી ભર્યું હોય તો વધારે વરસાદમાં આ રોડની સ્થિતિ શું હશે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે। આ બોપલ એપ્રોચ એટલે કે વકીલ સાહેબ બ્રિજ પહેલાનો મુખ્ય માર્ગ છે। અહીંયા વરસાદી પાણીના નિકાલ માટે થોડા સમય પહેલા જ નવી લાઈન નાખવામાં આવી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે। તેમ છતાં સામાન્ય વરસાદમાં જ જો આ હાલ હોય તો વધુ વરસાદમાં અથવા તો અમદાવાદ શહેરના માથે હજી આખું ચોમાસું હજી તો વીતવાનું બાકી છે, ત્યારે અહીંયા શું સ્થિતિ થશે તે ખૂબ જ ગંભીર વિચાર ઉદ્ભવી રહ્યો છે। કારણ કે જો સામાન્ય વરસાદમાં જ રાહદારીઓને જો તકલીફ પડતી હોય, અડધો કિલોમીટર સુધીનો જો ટ્રાફિક જામ સર્જાતો હોય તો કોર્પોરેશનની કામગીરી કયા કક્ષાની છે તે વિચાર કરી શકાય છે। અને આ જ વિચાર અમદાવાદીઓને અત્યારે ડરાવી રહ્યો છે, કારણ કે જો સામાન્ય વરસાદમાં જ આ સ્થિતિ મુખ્ય માર્ગોની થતી હોય તો જ્યારે ધમધોકાર વરસાદ પડે, અમદાવાદની અંદર વધુ વરસાદ પડે ત્યારે એની સ્થિતિ શું હશે અને અહીંથી પસાર થનારા લોકોને કેટલી હાલાકીનો સામનો કરવો પડશે તે સૌથી ગંભીર પ્રશ્ન છે। પરંતુ કોર્પોરેશન દ્વારા જે સ્ટ્રોમ વોટર લાઈન નાખવામાં આવતી હોય છે, પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે, તે વ્યવસ્થા ક્યાંક ને ક્યાંક ખાડે ગઈ હોય તેવું આ દ્રશ્યો જોઈને લાગી રહ્યું છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે જિગ્નેશ પટેલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।